હવે શિક્ષણના ધામોની અંદર પણ ક્યાંક ને ક્યાંક દૂષણ વધી રહ્યું હોય અને યુવાનો અવડા માર્ગે જઈ રહ્યા હોય તેવા અનેક વખત કિસ્સાઓ સામે આવતા રહ્યા છે. પણ હાલ વાત કરવી છે પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી એટલે કે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી વિવાદોના ઘેરાવામાં અનેક વખત આવી છે. પછી ત્યાંથી દારૂની મહેફિલો હોય કે પછી લુખ્ખા તત્વો દ્વારા મોટા મોટા હથિયારો એટલે કે તલવાર ને ધોકાઓ લઈને ઘૂસી જાય અને મારપીટ કરવાની વાત હોય. અનેક વખત આ યુનિવર્સિટી વિવાદોમાં સંપડાયેલી જોવા મળતી હોય છે. કેમ કે અહીં ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા પાટણ રમતગમત સંકુલ ખાતે બાસ્કેટબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓનું રોકાણ પણ વ્યવસ્થા હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની અંદર જ કરવામાં આવી હતી. જ્યારે તેઓ રાત્રિના સમયે હોસ્ટેલના રૂમમાં મોટા અવાજે ગીતો વગાડી ડાન્સ કરી અને દારૂની મહેફિલો માણી રહ્યા હતા અને હોસ્ટેલના રૂમમાંથી આવી રહેલા મોટા મોટા અવાજોને લઈને અંદર દરવાજો ખોલતા વિદ્યાર્થીઓ દારૂની મહેફિલમાં રંગે રંગાયેલા હોય તેવું ત્યાં રેક્ટરને લાગતા તેમને તેમની અટકાયત કરવાનો પ્રયત્ન કર્યો તો વિદ્યાર્થીઓએ ઉશ્કેરાય અને તેમની સાથે બોલાચાલી કરી. એટલું જ નહીં પણ પોતાની ગાડી લઈને ભાગવાનો પ્રયત્ન પણ કર્યો અને આ દરમિયાન યુનિવર્સિટીના મુખ્ય ગેટ પર સિક્યુરિટી દ્વારા ગેટ બંધ કરી અને આ ત્રણેય લોકોની અટકાયત કરી લેવામાં આવી. અટકાયત કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો અને પોલીસને હવાલે પણ કરવામાં આવ્યા. પોલીસે પૂછપરછ બાદ આ વિદ્યાર્થીઓને આણંદના હોવાનું સામે આવ્યું છે. પણ આને લઈને અત્યારે ખૂબ ચર્ચાઓ થઈ રહી છે કે જે શિક્ષણના ધામની અંદર દારૂની મહેફિલો હોય કે પછી બીજા કોઈ ધંધાઓ ચાલતા હોય તે કેમ અવારનવાર હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ઉત્તર ગુજરાતની અંદરથી સામે આવતા રહે છે. તેને લઈને ત્યાંના કુલપતિએ શું કહ્યું તે પણ એકવાર સાંભળો અને ત્યારબાદ કોંગ્રેસના ધારાસભ્ય એટલે કે કિરીટ પટેલે પણ આમને લઈને વિરોધ કર્યો અને શિક્ષણ મંત્રી અને ગૃહમંત્રી ઉપર આકરા પ્રહારો કર્યા અને આકરા પ્રહારો કરતા તેમણે કહ્યું કે 2 દિવસ બાદ જો આ કોઈ વ્યક્તિઓ કે યુનિવર્સિટી ઉપર જો કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે આ જ યુનિવર્સિટીની અંદર ભૂખ હડતાલ પર બેસીશું. શું કહ્યું તે પણ એકવાર સાંભળો. તો અધ્યાપકના વિશ્વાસે છે પેલા અંદર એ મફતમાં રહેવા માટે હોસ્ટેલ આપેલી હતી. એ હોસ્ટેલમાં રાત્રે કંઈ જે વોર્ડન છે એમને સિક્યુરિટીની વ્યક્તિ દ્વારા કંઈ ખબર પડેલી કે કોઈ રૂમની અંદર કંઈ મોટી રીતે મ્યુઝિકને એવું ચાલે છે અને પણ એટલે આ લોકો છે પેલા અંદર એ જોવા માટે ત્યાં ગયેલા. તો ત્યાં જે છે પેલા અંદર એ દારૂની કંઈ વાત પણ ત્યાં હતી. પછી થોડી અમારા જે કર્મચારી છે એમની સાથે ખૂબ ખરાબ રીતે જે વ્યક્તિ હતી એમને વર્તણૂક કરેલી. એ વ્યક્તિનું નામ ને આજે છે આપણી પાસે કમિટી એમના જે સેક્રેટરી છે આણંદના એમને આપણે કાલે સાંજે જ કહેવડાવી દીધેલું કે ભાઈ તમે તાત્કાલિક આવી અને આના અંગે યોગ્ય પગલાં લો. આજે જે ટીમ છે જેણે એવું વર્તણૂક કરેલી છે એ ટીમને એ લોકોએ આમાંથી રદબાતલ કરી દીધેલી છે. એમને છે પહેલાં અંદર રમવાની પરમિશન આપેલી નથી. આપણે એમને સ્પષ્ટ રીતે કીધું કે ભાઈ આટલી મોટી બાબત હોય તો એ ગંભીરતાની બાબત છે. યુનિવર્સિટી એ સરસ્વતીનું ધામ છે અને આવી ઘટના બને એ આપણા માટે પણ શરમજનક છે જ. એટલે એમને પણ એવું કીધું કે ભાઈ અમે અમારી જે કમિટી છે એ યોગ્ય આના માટે નિર્ણય લેશે. 1 વર્ષ કે 3 વર્ષ કે 5 વર્ષ માટે જે ખેલાડી છે એમને રિસ્ટ્રિક્ટેડ પણ એ લોકો કરી શકે છે અને આપણે એમને કીધું કે ભાઈ આની અંદર કોઈ નાનું એક્શન લેવાનું નથી. સાંજે જ આપણે રાત્રે છે પેલા અંદર એ મારા પર ફોન આવ્યો એટલે આપણે તરત જ જણાવી દીધેલું કે ભાઈ તમે પોલીસ ડિપાર્ટમેન્ટ છે એમને જાણ કરો. પોલીસ બી ડિવિઝનના જે પોલીસ ઇન્સ્પેક્ટર છે એમની સાથે મેં ખુદ 3 વખત વાત કરેલી અને કીધેલું કે ભાઈ તાત્કાલિક ત્યાં આપણે માણસને મોકલો અને પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી ગાડી છે પેલા અંદર આવેલી અને જે તે વ્યક્તિ છે પેલા અંદર એમને લઈ ગયેલી. વારંવાર હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની અંદર લોકો તરવાલો લઈને આવે, 3 થી 4 વાર દારૂ પકડાય. ગઈકાલ રાતે પણ યુનિવર્સિટીની અંદર કેટલાક ઇસમો દ્વારા ખુલ્લેઆમ હોસ્ટેલની અંદર દારૂની પાર્ટી કરતા પકડાયું. આજે પણ અત્યાર સુધી એ બાબતને લગભગ 15 થી 20 કલાક થવા છતાં પણ આજે આવા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતી નથી. યુનિવર્સિટીની અંદર નવરાત્રિનો મહોત્સવ થાય તો કુલપતિ, રજિસ્ટ્રાર અને શિક્ષણ મંત્રી જાણે વિદ્યાર્થીઓ કોઈ મોટો ગુનો કરી દેતા હોય, દેશ વિરોધી કૃત્ય કરતા હોય એ રીતે પોલીસનો કાફલો ખડકી દે. શિક્ષણ મંત્રી પણ
નવરાત્રિ બંધ કરવાનો આરોપ બંધ કરવાની કોશિશ કરે, વારંવાર ફોન કરે અને શિક્ષણના ધામમાં એ પણ હેમચંદ્રાચેવા જૈનાચાર્યના નામ સાથે સંકળાયેલી યુનિવર્સિટીની અંદર દારૂ પકડાય અને હજુ સુધી યુનિવર્સિટી દ્વારા કે પોલીસ દ્વારા ફરિયાદ ના થાય. મેં યુનિવર્સિટીના કુલપતિને ફોન કર્યો, પીઆઈને ફોન કર્યો, ફોન ઉપાડતા નથી. તો મારે રાજ્યના ગૃહમંત્રી અને શિક્ષણ મંત્રીને કહેવું છે કે જે રીતે તમે નવરાત્રિ બંધ કરવા માટે તમે ઉતાવળિયા બન્યા હતા, તમે પોલીસ ઉપર દબાણ કર્યું હતું, તમે એસપી ઉપર દબાણ કર્યું હતું, વારંવાર હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીનું નામ બદનામ થાય છે. તમારે જાગવું જોઈએ, તમને શરમ આવી જોઈએ. હું ધન્યવાદ આપીશ કે મીડિયાને કે મીડિયાએ પણ આ બાબત ઉજાગર કરી હોવા છતાં પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જો આજે આવા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં નહીં આવે તો આવતીકાલે અથવા 2 દિવસ પછી અમે યુનિવર્સિટીની અંદર ભૂખ હડતાલ કરવાના છીએ. અને યુનિવર્સિટીની અંદર બ્લેક કલરની ગાડીઓ, કાળા કાચવાળા લુખા તત્વો યુનિવર્સિટીની અંદર આવે છે. એનએસયુના વિદ્યાર્થીઓ કુલપતિને રજૂઆત કરે કે એમને ધમકી મળે છે. એટલે મીડિયાના માધ્યમથી હું એસપી અને ગૃહમંત્રીને વિનંતી કરવા માંગુ છું કે પાટણની અંદર જે છડેઆમ કાયદાનો ભંગ થઈ રહ્યો છે એના માટે જાગૃત બને અને લોકોને શાંતિ અર્પે અને શિક્ષણની અંદર આ બધા તાઇફાઓ અને યુનિવર્સિટીનું નામ બદનામ થતું અટકાવે. જે રીતના કિરીટ પટેલે અને ત્યાંના કુલપતિએ જે રીતના વાત કરી એ રીતના હવે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી અવારનવાર કોઈને કોઈ વિવાદોમાં કે કોઈને કોઈ રીતે ઘેરામાં આવતી હોય છે. પણ હવે જોવાનું એ છે કે આની ઉપર શું કાર્યવાહી થાય છે અને ધારાસભ્ય કિરીટ પટેલે જે ભૂખ હડતાલની વાત કરી છે તેને લઈને હવે સરકાર કેટલી એક્શનમાં આવે છે. તમારું શું કહેવું છે આ યુનિવર્સિટીને લઈને અમારી કોમેન્ટ બોક્સની અંદર આપ જણાવજો. અને આવી જ અવનવી સ્ટોરી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.